મારું નામ સબિહાબેન સાદિકભાઈ ગાજી છે. અમે ખાનપુરી ભગુણમાં રહીએ છીએ. મારી છોકરી 4 વર્ષની છે, આંગણવાડીમાં જાય છે. અમે ટાઈમ ટુ ટાઈમ મૂકવા જઈએ છીએ, આંગણવાડી ખુલતી નથી. અમને ફોન કરીને કહીએ છીએ તો બીજા મેડમો આવીને અમને દબાણ આપે છે. એવું કહે છે અમને કે અમને તો તમે પગાર આપી દો છો તો આટલું બધું દબાણ આપો છો. કેન્દ્ર નંબર 9 છે, ખાનપુરી ભગુણમાં જ છે. કેટલા સમયથી આ ચાલે છે? આ તો કઈ ટાઈમથી ચાલે છે. અમારો છોકરો આ 9 વર્ષનો છે. મારો છોકરો આ જતો હતો તેમનું આવું ચાલે છે, ખુલ્લામાં બેસાડે છે. આંગણવાડીનું કોઈ પણ ઠેકાનું છે નથી. કેટલા વર્ષથી ચાલે છે આ લગભગ હશે 10 વર્ષથી હશે આવું નવું. એનો કોઈ કમ્પ્લેન કરી છે ખરી કોઈ જગ્યાએ? કોઈ બોલવા રાજીને કોઈ બોલે છે ને તો બીજાને આવીને દબાઈ દે છે તો બીજા બોલતા બંધ થઈ જાય છે. આ મારી જોડે પણ આ 3જી 4થી વખતનો આ મામલો કરેલો છે આ લોકોએ. તમારી સાથે શું બનાવ કરે છે? મારી છોકરીને આવું ટાઈમનું મોડું થાય આપણે બીજા બેનને કહીએ છીએ ને તો બીજા બેન એમને આવીને બોલે છે ને તો આપણા જો લડાઈ કરવા ચોટે છે. આંગણવાડી કેટલા વાગે ખુલે છે ને બંધ થાય છે ને એ લોકો? એમ તો એમનો ટાઈમ 10 વાગ્યાનો છે, છોકરાઓનો 10:30નો છે. તો એ લોકો 11:15 11:30 આવીને બોલે છે અને છોકરાઓને 12:15 અને 12:30 છોકરાઓને છોડી પણ દે છે. ત્યાં કઈ છોકરાઓને નાસ્તો ઓછો આપે છે. છોકરાઓને નાસ્તો ઓછો આપે છે. કાચો પાકો નાસ્તો હોય છે. હવે 1 કિલો કેળા લઈને છોકરાઓને અડધો કેળો આપે છે અને સમોસા લઈને એક છોકરાઓને સમોસો આપીને છૂટા કરી દે છે. અને જે નાસ્તો બચે છે તે જાતે પોતે ખુદને એ લોકો ખાઈ જાય છે. આંગણવાડીમાં જેવું કહો છો કે અમને તો એવી માહિતી મળી છે કે એવું ધાબા ઉપર ભણાવવામાં આવે? હા, ધાબા પર પણ બેસાડે જ છે. મારો છોકરો જ્યારે જતો હતો ને 3 વર્ષનો હતો ત્યારે ખુલ્લા ઓટલા પર બેસાડવામાં આવતો હતો. ત્યાં આગળ બકરા મરઘા બધું ભેગું જ રાખતા હતા અને એમને પણ એવામાં બેસાડવાનું, તાપમાં પંખો પણ નહીં, એવામાં બેસાડતા હતા એ લોકો. અને અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે ત્યાં આગળ કે કોઈ પંખાની સુવિધા નથી. સરકાર રમકડા આપે છે છોકરાઓને, તે રમકડાની પણ કોઈ સુવિધા નથી. ને જે છોકરાઓને આંગણવાડીની જરૂર છે તે છોકરાઓ ઘેર રખડે છે. અને એ જેવા લોકો રાખેલા છે કે એક ફોન કરતામાં એમના છોકરાઓને મૂકવા જાય છે ને તે લોકોના છોકરાઓ નાની ઉંમર છે તો પણ બેસાડે છે. ને જેમને જરૂર છે ને તે છોકરાઓને બોલાવા જતા જ નથી એ લોકો. આંગણવાડીમાં જે શિક્ષકો આવે છે તે અહીંથી આવે છે કે બહારથી? ના, એના જ છે. એમ તો એવું કહેવામાં આવે છે કે એ ઈખણના છે પણ આવે છે. એ બેનને પણ મેં શનિવારે ફોન કરીને વાત કરી તો એવું કીધું કે હા મેં આવીને તમારી મુલાકાત લઈશ. પછી કાલે ફોન કર્યો તો એવું કીધું કે તમારો ટાઈમ મળશે તો મારી રીતે આવીને વાત કરીશ. મને એવું કીધું એ બેને કાલે. તો મેં એવું કીધું કે હું મારી રીતે હવે પ્રેસવાળાને બોલાવીને કરીશ કે તમારે જે કરવું એ કરી લો. આંગણવાડી મેડમ પણ એવું કહે છે કે તારાથી જે થાય તે કરી લેજે, જે તૂટી તો તોડી લેજે, એવું કહે છે મને. તમને એવું કહે છે? હા, મને એવું કહે છે. આ છોકરાઓને વચ્ચે જ્યારે એક મેડમ મિટિંગમાં જોઈએ ને બીજી હોય ને તો છોકરાઓને ગાળો પણ બોલે છે. અમે ખુદને સાંભળેલું છે ગાળો પણ છોકરાઓને. તમારે ગ્રામ્ય વિસ્તાર લાગે છે તો આ વિષયની કઈ તલાટી સરપંચને કોઈને જાણ કરી છે? ના, એવું કોઈને નથી કરી. આપણે આટલી બધી પૂરી માહિતી નથી ને આપણે માટે. એટલે ખાલી આપણે એક જ જે એના આ જે ચાલે છે તેના મોટા મેડમ છે ને તેને આપણે એ કરેલી છે, 2 વખત કરેલી છે પણ એ પણ કંઈ એ એક્શન લેવા તૈયાર જ નથી. તમારું નામ? મારું નામ સબિહાબેન સાદિકભાઈ ગાજી છે.